ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી વધુ એકનું મોત થયું છે। મુકેશ ડામોર નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। એક જ દિવસમાં ભાવનગરમાં 3 દર્દીઓના મોત થયા છે। એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે। સુરતની અંદર ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ટોટલ 12ના મોત થઈ ચૂક્યા છે। એક પછી એક મોત થઈ રહ્યા છે। આજે વધુ 3 દર્દીઓના મોત થયા છે। લઠ્ઠાકાંડ લઠ્ઠો મારી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો એક પછી એક લોકોના મોતની ખબર છે। નવનીત જોડાય છે। નવનીત, વધુ એકનું મોત થયું છે, શું જાણકારી? ચોક્કસ જનક, બહુ ચોંકાવનારી રીતે આંકડો છે સતત વધી રહ્યો છે, કારણ કે જ્યારથી લઠ્ઠાકાંડ બહાર આવ્યો છે અને ખરકડીના જે પ્રથમ યુવાનનું મોત થયું ત્યારથી આમ ગણીએ તો રોજિંદા 1-2 વ્યક્તિના મોત છે થઈ રહ્યા છે। અત્યારે જે આંકડો છે બપોર સુધી જોઈએ તો 11 સુધી પહોંચ્યો હતો, પરંતુ વધુ એક દર્દીના મોત સાથે આંકડો છે એ બહાર થયો છે। કારણ કે ભાવનગર શહેરના ગાયત્રીનગરમાં રહેતા મુકેશભાઈ મણીલાલ ડામોર નામના જે વ્યક્તિ છે, જે સારવારમાં હતા ને સારવાર દરમિયાન તેનું ગંભીર હાલત હોય મોત થયું છે। આમ જે એ સિવાયના જે સુરત ખાતે જે ભાવનગરનો દર્દી ગયો હતો ને ત્યાં એનું બ્રેન ડેડ થતા તેને પણ મૃત જાહેર કરાયો છે। આમ ગણીએ તો 10 ને 12 જે મોત થયા છે, પરંતુ હજુ પણ 2 થી 3 લોકો હજુ ક્રિટિકલ અવસ્થામાં છે। ખૂબ ગંભીર બાબત છે। આજે આ તમામ જાણકારી મેળવવા માટે છે એસએમસીના વડા પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તપાસનો ધમધમાટ છે એ શરૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ એક પછી એક બની રહ્યો છે। એમાં હવે જોઈ રહ્યા છો કે મૃત્યુઆંક વધી રહ્યો છે। આ ચિંતાનો વિષય છે આપણા માટે। સતત લોકોના મોત થઈ રહ્યા છે। ભાવનગરનો લઠ્ઠાકાંડ, એક પછી એક લોકોના મોત થઈ રહ્યા છે। આજે 3 લોકોના મોત થઈ ચૂક્યા છે। ટોટલ જે આંકડો છે મૃત્યુઆંક જે છે એ 12 પર પહોંચ્યો છે। આજે એક જ દિવસમાં ભાવનગરમાં 3 અને સુરતમાં ટોટલ 4 લોકોના મોત થયા છે। હાહાકાર મચ્યો છે। આજે ગાયત્રીનગરના મુકેશ ડામોરનું મોત થયું છે।